નમસ્કાર. ચાલો આજે વાત કરીએ હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંના એક મહાશિવરાત્રિ વિશે. પણ આ માત્ર એક તહેવાર નથી હો, આ તો ભક્તિ, શ્રદ્ધા અને એક એવી આધ્યાત્મિક જાગૃતિની રાત છે જેની અંદર આખા બ્રહ્માંડના રહસ્ય સમાયેલા છે. વિચાર તો કરો, ફક્ત એક રાત અને એમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે. આખરે એવું તો શું રહસ્ય છે આ રાત્રિમાં જે એને આટલી બધી મહાન બનાવે છે? ચાલો આપણે સાથે મળીને આ સ્ત્રોત સામગ્રીના વિશ્લેષણ દ્વારા આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને શિવના સાચા સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આ મહાશિવરાત્રિ એટલે કે શિવની મહાન રાત્રિ છે શું? જુઓ, મહાશિવરાત્રિનો સીધો સાદો અર્થ થાય છે શિવની મહાન રાત્રિ. આ તહેવાર આપણા ગુજરાતી કેલેન્ડર મુજબ ફાગણ મહિનાની વદ 14ની રાત્રે ઉજવવામાં આવે છે. આમ તો ખબર છે દર મહિને શિવરાત્રિ આવે જ છે, પણ આ એક રાત એવી છે જેનું મહત્વ સૌથી ઉપર છે. પણ કેમ? ચાલો એ જાણીએ. હવે આની પાછળના કારણો બહુ જ રસપ્રદ છે. શાસ્ત્રો એવું કહે છે કે આ એ જ પવિત્ર રાત્રિ છે જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતીના દિવ્ય લગ્ન થયા હતા. અને એટલું જ નહીં, આ એ જ રાત છે જ્યારે શિવે આખી સૃષ્ટિને બચાવવા માટે એક બહુ મોટું પગલું ભર્યું હતું. આથી જ આ રાત ભક્તિ, ઉપવાસ અને પોતાના અંતર્મનમાં ડોક્યું કરવા માટેનો એક ખાસ અવસર બની જાય છે. કોઈ પણ તહેવારની ખરી મજા તો એની પાછળ છુપાયેલી વાર્તાઓમાં હોય છે, ખરું ને? તો ચાલો હવે એ પૌરાણિક કથાઓના દરિયામાં એક ડૂબકી મારીએ અને જોઈએ કે આપણને શું શીખવે છે. આમાં સૌથી પહેલી અને કદાચ સૌથી વધુ પ્રચલિત કથા છે સમુદ્ર મંથનની. એક એવી ઘટના જેણે દેવો અને દાનવો બંનેને હચમચાવી દીધા હતા અને આખી સૃષ્ટિનું ભવિષ્ય દાવ પર લાગી ગયું હતું. થયું એવું કે દેવો અને દાનવોએ અમર થવા માટે અમૃત મેળવવા સમુદ્રનું મંથન કર્યું. પણ અમૃત નીકળે એ પહેલાં એમાંથી હલાહલ નામનું એટલું ભયંકર ઝેર બહાર આવ્યું કે જે સમગ્ર સૃષ્ટિનો નાશ કરી શકતું હતું. કોઈની હિંમત ન થઈ એને અડવાની. ત્યારે વિશ્વને બચાવવા માટે ભગવાન શિવે એ આખું વિષ પી લીધું. એમણે એ ઝેરને પોતાના ગળામાં જ રોકી રાખ્યું, જેનાથી એમનું ગળું ભૂરા રંગનું થઈ ગયું અને ત્યારથી જ તેઓ નીલકંઠ કહેવાયા. હવે બીજી કથા છે પ્રેમ, સમર્પણ અને અતૂટ તપસ્યાની. આ રાત શિવ અને પાર્વતીના એ પવિત્ર મિલનની પણ સાક્ષી છે. દેવી પાર્વતીને ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે વર્ષો સુધી કઠોરમાં કઠોર તપસ્યા કરી હતી. એમની એ અતૂટ ભક્તિ આખરે આ જ શુભ રાત્રે ફળી અને શિવે એમને પત્ની તરીકે સ્વીકાર્યા. એટલે જ મહાશિવરાત્રિ એ માત્ર શિવની રાત્રિ નથી, પણ એ શિવ અને શક્તિના દિવ્ય મિલનનો, બ્રહ્માંડના સંતુલનનો ઉત્સવ છે. અને હવે ત્રીજી કથા, જે ભગવાન શિવની સર્વોપરિતા સ્થાપિત કરે છે. એક એવો પ્રસંગ જેણે બ્રહ્માંડના રચયિતા બ્રહ્મા અને પાલનહાર વિષ્ણુને પણ શિવની શક્તિનો પરિચય કરાવ્યો. આ કથા શિવલિંગના પ્રાગટ્યની છે. એકવાર શું થયું, ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે વિવાદ થયો કે આપણા બેમાંથી શ્રેષ્ઠ કોણ. ત્યારે અચાનક એમની સામે એક અનંત જ્યોતિનો સ્તંભ પ્રગટ થયો. એ જ શિવલિંગનું સ્વરૂપ હતું. બંને દેવોએ નક્કી કર્યું કે જે આ સ્તંભનો છેડો શોધી લાવશે એ શ્રેષ્ઠ. પણ હજારો વર્ષો સુધી પ્રયત્ન કરવા છતાં કોઈ એનો આદિ કે અંત શોધી શક્યું નહીં. અને ત્યારે એમને સમજાયું કે શિવ જ સર્વોચ્ચ છે, અનંત અને અનાદિ. તો આ બધી હતી પૌરાણિક કથાઓ જે આપણને આ દિવસનું મહત્વ સમજાવે છે. પણ આજે આ દિવસે ભક્તો શું કરે છે, કેવી રીતે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે? ચાલો હવે મહાશિવરાત્રિની પૂજાવિધિ પર એક નજર નાખીએ. આ રાત્રિની પૂજાનું જે હાર્દ છે ને, એ છે અભિષેક. આખી રાત્રિના 4 પ્રહર એટલે કે 4 અલગ અલગ ભાગોમાં શિવલિંગ પર ખાસ વસ્તુઓ ચડાવવામાં આવે છે, જેમાં દૂધ, પછી દહીં, ઘી, મધ, ખાંડ અને છેલ્લે પવિત્ર ગંગાજળથી અભિષેક થાય છે. દરેક વસ્તુ શુદ્ધિ અને સમર્પણનું પ્રતીક છે. અભિષેક તો છે જ, પણ એની સાથે ભક્તો સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી કઠોર ઉપવાસ પણ રાખે છે. શિવજીને પ્રિય એવી વસ્તુઓ જેમ કે બિલ્વપત્ર, ધતુરો અને ભાંગ પણ અર્પણ કરવામાં આવે છે. અને આખી રાત મંદિરો ઓમ નમઃ શિવાયના દિવ્ય નાદથી ગૂંજતા રહે છે. અને આ બધું થાય છે જાગરણ દરમિયાન. હવે જાગરણનો એક અર્થ તો એ છે કે આખી રાત જાગતા રહેવું, પણ એનો જે ગહન, જે સાંકેતિક અર્થ છે ને, એ ખરેખર સમજવા જેવો છે.
એ છે અજ્ઞાનના અંધકારમાંથી જાગીને જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધવું. આ એક આંતરિક જાગૃતિની રાત છે. આ બધી કથાઓ, વિધિઓ અને પરંપરાઓ, આ બધાની પાછળ એક બહુ જ ઊંડો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે. મહાશિવરાત્રિ એ માત્ર એક ધાર્મિક તહેવાર નથી, પણ જીવન જીવવાની એક કળા શીખવતો પાઠ છે. તો આ તહેવારનો મુખ્ય સાર શું છે? એ આપણને શીખવે છે અહંકારનો ત્યાગ કરવાનો. એ આપણને ભક્તિ અને શ્રદ્ધાની તાકાતનો પરિચય કરાવે છે. એ આપણને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. અને સૌથી અગત્યનું, એ આપણને આત્મશુદ્ધિ દ્વારા આત્મજ્ઞાન મેળવવાનો રસ્તો બતાવે છે. અને સમુદ્ર મંથનની કથામાંથી મળતો સંદેશ તો આજે પણ એટલો જ પ્રાસંગિક છે. જ્યારે જીવનમાં વિષ જેવી નકારાત્મક પરિસ્થિતિઓ આવે ત્યારે ગભરાઈને ભાગવાને બદલે શિવની જેમ ધીરજથી તેને સ્વીકારીને સકારાત્મકતા તરફ આગળ વધો. સાચું કહું તો આજના સમયમાં આનાથી મોટો કોઈ સંદેશ હોઈ જ ન શકે. અને હા, ખાસ કરીને આજની યુવા પેઢી માટે આમાં એક બહુ મોટો સંદેશ છે. ભગવાન શિવનું જીવન સંયમ, ધ્યાન અને આંતરિક શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ તહેવાર આપણને નકારાત્મક આદતો છોડીને પોઝિટિવ એનર્જી અને સેલ્ફ કંટ્રોલ અપનાવવાની પ્રેરણા આપે છે. અંતમાં બસ એટલું જ કહીશ કે મહાશિવરાત્રિ એ માત્ર એક રાતની ઉજવણી નથી, પણ એ આપણા આંતરિક પરિવર્તન અને આધ્યાત્મિક જાગૃતિનો એક પવિત્ર અવસર છે. એ આપણને યાદ અપાવે છે કે આપણા સૌની અંદર એક શિવ તત્વ રહેલું છે. બસ એને ઓળખવાની જરૂર છે. ચાલો આ પવિત્ર મંત્ર સાથે એ આંતરિક શાંતિનો અનુભવ કરીએ. ઓમ નમઃ શિવાય.